મારું નામ રફીક ખાન યાસીન ખાન પઠાણ છે। રફીકભાઈ, શું તમારી સાથે ઘટના બની? ઘટનામાં એવું હતું કે મેં આ જગ્યા અર્પિત મહેતાની છે और 700 વીઘા જગ્યા મને બતાવી હતી। 700 વીઘા જગ્યામાં મારે સ્પેસ બાય પાર્ટ બાય પાર્ટ મારે સ્કીમ કરવાની હતી, ડેવલપ કરવાનો હતો, બંગલો કરવાનો હતો, ફાર્મ હાઉસ કરવાનો હતો, એવું બધું કરવાનું હતું। એના માટે મેં એમના 20% પાર્ટનર રહેલો છું। જગ્યા ઉપર 20% માલિકી હક છે મારો, જે તે સમયમાં જેને જેના નામે છે એને બધાના મેં સહીઓ કરાયેલી છે। મારા પાસે રજિસ્ટર પાવર છે જે હું આનાથી માલિક ગણાવું છું। એના પછી હું કંઈક પેપર બનાવવા માટે એમને કહી ગયો હતો જે એને કરવાનું હતું। એ પ્રોસિજર માટે એમને બધું શોપિંગ ગયા હતા और હું જતો રહ્યો હતો। હું પોતે કોન્ટ્રાક્ટર છું કન્સ્ટ્રક્શનનું। મારે સુરત સાઇટ ચાલતી હતી એટલે 6 મહિના હું બહાર હતો। 6 મહિના અહીંયા સાઇટ ઉપર આવ્યો નથી હતો। તો 6 મહિનામાં આવીને મેં જોયું તો તે વખતે જોયું મેં ત્યારે બધી જમીનોમાં બધા મોટા મોટા ખાડા કરી નાખ્યા છે और એને આશરે લગભગ 3 થી 4 કરોડ રૂપિયાની માટી પણ વેચી દીધી છે। હવે આવા ખાડા થઈ ગયા છે તો હવે ખાડામાં કેવી રીતે મારે સ્કીમ કરવી એ બહુ મોટી વસ્તુ છે। એટલે હું હવે આ વિચારું છું કે હવે સ્કીમ તો નહીં, બાકી અહીંયા માછલીઓ પાળવાનું તળાવ કરી નાખવાનું છું, જેનાથી મારી માલિકી હક છે। और મને એ છે જાહેર નોટિસ પણ આપી રાખી છે મેં। બધા પેપરો મારા પાસે બધા કમ્પ્લીટ છે। બધાને વિનંતી છે કે આ જગ્યા ઉપર કોઈ પણ સહયોગ યા કોઈ પણ હાલતમાં જાણ કર્યા વગર પડવાની નહીં। કાલે મારે એવું થયું હતું કે મારા માણસો અહીંયા ચોકીદારી કરવા માટે મેં મૂકેલા હતા। 2-3 માણસો છે મારા અહીંયા જે ધ્યાન રાખે છે। એમને કોઈ ગામના લોકો આવીને રાતે ધમકીઓ આપતા હતા और એમને ભગાડવા માટેની એ કરતા હતા। એટલે મેં રાતે નિંબાસી પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખાયેલી છે કે ગમે તે ઘટના થઈ જશે તો અર્પિત મહેતાની જવાબદારી રહેશે કે મારા માણસોને કંઈ પણ થાય તો એની જે બી નુકસાન કે નફો જે બી થશે એ અર્પિત મહેતા જાતે પોતે ભરવાનું છે। આપનો પરિચય? હું અર્પિત રજનીકાંત મહેતા, ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર સિટી પલ્સ મલ્ટીપ્લેક્સ લિમિટેડ। મારી લિસ્ટેડ કંપની છે બીએસસીમાં એસએન પ્લેટફોર્મ પર, અને છેલ્લા 14-15 વર્ષથી લવકુશ સ્કૂલ ઓફ એજ્યુકેશન અને શ્રીમા ફાઉન્ડેશન ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી છું। સાહેબ, જે આ વિવાદ થયો હતો બરાબર છે અને તમારા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા, શું કહેશો તમે? જે વિવાદ થયો હતો અને જે આક્ષેપો થયા હતા તે તદ્દન ખોટા, વાહિયાત અને તથ્યહીન હતા। મુરબ્બી શ્રી રફીક ખાન પઠાણ અને તેમના બનેવી જાફરભાઈ કે ઇકરારભાઈની સામે જે મારી સામે એ લોકોએ આક્ષેપ કર્યા છે તે આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે। અને તેમણે જે બાબતો કહી હતી અને જે બાબતો મારા ધ્યાન પર આવી હતી, છેલ્લા 48 દિવસથી પોણા 2 મહિનાથી હું મોરેશિયસ હતો, તે દરમિયાન તેમણે મારી મિલકત જે આ તમે જોઈ રહ્યા છો આશરે 250-300 વીઘા જગ્યા છે અને તમામ જગ્યાઓ મારો પરિવાર અર્પિત મહેતા, રજનીકાંત મહેતા, નલિની મહેતા અને રાજલ અર્પિત મહેતાના નામે છે। આ તમામ મિલકતો, આ તમામ જગ્યાઓના માલિક એકને એક અમારો હું અને મારો પરિવાર છે। મુરબ્બી શ્રી રફીક ખાન જોડે આજથી ઘણા સમય પહેલાં MOU થયું હતું, સમજૂતી કરાર થયું હતું। હું આપના માધ્યમથી એટલું કહેવા માગું છું કે સમજૂતી કરાર કે MOU એ માલિકી હક નથી। એ સમજૂતી કરારને આધીને તે 20%ના ભાગીદાર હતા। 20%ના ભાગીદારમાં પણ એમને પહેલો ઇન્સ્ટોલમેન્ટ 53,50,000 કે 60,000 આપવાનો હતો। એમાંથી એમણે 30 કે 35 લાખ રૂપિયા આપ્યા। એ 30-35 લાખમાંથી પણ એમને જે બધી જ એવિડન્સ, બ્લેક એન્ડ વ્હાઇટ એવિડન્સ મેં LCB નડિયાદ, લિંબાસી પોલીસ સ્ટેશન અને સરકારી, અર્ધ સરકારી, બિન સરકારથી લાગતા વાગતા તમામોને બ્લેક એન્ડ વ્હાઇટ એવિડન્સ સાથે, બરોબર કાગળિયા સાથે મેં સુપ્રત કરેલા છે। આ તબક્કે હું ખરેખર DSP ખેડા, LCB નડિયાદ અને લિંબાસી પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓનો કે હું દિલથી આભારી છું કે મને કાયદાની રૂએ અને મારી સચ્ચાઈને જાણીને આવા લુખ્ખા તત્વો જેમની સામે લેન્ડ ગ્રેબિંગની અને ઇલીગલ ટ્રેસ પાસિંગની બરોબર જે ફરિયાદ થવી જોઈએ અને ફરિયાદોની સાથે સાથે ભવિષ્યમાં પણ આવા તત્વો
એક સામાન્ય માણસને કે એક વેપારી માણસને કે એક ખાનદાન માણસોને હેરાનગતિ ના કરે એવો કડક સંદેશો કે એક કડક મેસેજ આપવો જોઈએ. આની સાથે સાથે તેણે માટીનો આક્ષેપ કરેલો છે. એ પણ હું આપણા માધ્યમથી આપ લોકોને બ્લેક એન્ડ વ્હાઇટની અંદર આપું છું કે કલેક્ટર શ્રી ખાણ અને ખનિજ વિભાગને પરમિશન લઈને તમામ કાર્યવાહી કરેલી છે. આ તબક્કે એણે જે પૈસા પાછા લીધા તે પણ પૈસા રેકોર્ડિંગ સાથે મારી જોડે છે અને આપણે હું આપું છું. મેં આ તમામ સરકારી બિનસરકારી અર્ધ સરકારી દરેક લોકોને બ્લેક એન્ડ વ્હાઇટની અંદર એવિડન્સ આપ્યું છે. એના ઉપરથી જ પુરવાર થાય છે કે આવા તત્વો ગિન્ન તત્વો કે જે લોકોની માનસિકતા જ અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એમાં ખાસ કરીને ગુજરાતમાં જ, એટલે જ રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાયા. સમજૂતી કરાર કરવી, ટોકન આપી બાકીના પૈસા આપવાના નહીં, ખોટી રીતે કબજો જમાવો, ખોટી રીતે માણસને બદનામ કરો, ખોટી રીતે ગુંડાઓ મૂકીને લુખાઓ મોકલીને એની ઉપર પોતાનો હક પ્રસ્થાપિત કરો. આ એક ટેન્ડન્સી ચાલી રહી. તો મારું નમ્ર વિનંતી છે, કડકમાં કડક આવા તત્વોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરીને અને ઇલીગલ ટ્રેસ પાસિંગની ફરિયાદ દાખલ કરીને જામીન પણ ના મળે તેવો કાયદાની રૂએ કે કાયદાના હદ મારીને કે કાયદાની જે પણ પરિભાષા હોય યોગ્ય કાર્યવાહી વિનંતી છે. આજે તમે એક સમજૂતી કરારના આધાર ઉપર બોર્ડ મારી દો, એક વસ્તુની આધાર ઉપર બરોબર સમજૂતી કરાર કહો, વસ્તુ એટલે સમજૂતી કરાર, 25-30 ગુંડાઓ બરોબર છે, આપણે કહીએ ને આપણે કે ગુજરાતીની અંદર કે ભાઈ ભૂમાફિયાઓ બરોબર છે, એ લોકોને એક આખું માહોલ બગાડવાની અને ઇજ્જત બગાડવાનો પ્રયત્ન કરો. આવું તો ક્યાંથી એન્ટરટેન થાય? તો આપ સૌને વિનંતી છે કે યોગ્ય ન્યાય આપના થકી મને મળે અને મારા પરિવારને મળે. મારા ફાધર 82 વર્ષના છે, મધર 75 વર્ષની છે, સિનિયર સિટીઝન છે. આઈ એમ ધ અલોન ચેપ ઇન માય ફેમિલી. મારો લવ અને કુશ, લવ મારો યુકેમાં ડૉક્ટર છે, બરોબર છે, MD થયો છે. કુશ છે એ મોરિશિયસમાં ભણે છે. આજે આ તબક્કે જ્યારે હું હાજર નહોતો ને આ કૃત્ય કરે છે, બહુ ભિન્ન કૃત્ય છે અને આ લોકોની સામે કડકમાં કડક કાર્ય કર્યો વિનંતી છે. અને એણે ભૂતકાળમાં જે લોકોએ આ વિડીયો આપ્યા છે કે એને બાઇટ્સ આપ્યા છે એ લોકોનો પણ હું ખંડન કરું છું અને આવા તત્વોને એન્ટરટેન ના કરાય. એક પત્રકારત્વની અંદર બરોબર છે આવા કૃત્યો એક સાઈડે સાંભળીને બ્રોડકાસ્ટ કરી દેવું એ પણ બહુ દુઃખદ અને ગિન્ન કૃત્ય કરવામાં આવ્યું છે. આભાર. જય હિન્દ.